હાલો ગાઈસ, કેમ છો? મજામાં જશો. અમારા બ્લોગ જોતા હોય એટલે મજામાં જ હોય. અને આપણે જો આજે શું બનાવવાનું છે? હે પુડલા બનાવવાના હે. મીઠા અને તીખા જો અમારે આ પુડલા બને છે બનાવવા. આપણે જો આ પુડલા બનાવવાનું શરૂઆત કરી દીધી છે. હું વસ્તુ જોઈ તે જોઈ લો. આ જો લીધો થોડો ગોળ, આ હે તપેલી, આ હે મીઠું, આ છીણાનો લોટ છે, મીઠું નથી. આ હે ધાણી, ડુંગળી, મરચા એવું બધું હે. એટલે જો એમને બનાવવાનું શરૂઆત કરી દીધી હે. થોડુંક જો પેલા પાણી નાખવાનું, પછી મીઠું નાખવાનું, પછી થોડુંક જીરું નાખવાનું, થોડી હળદર. બોલતી જા તો ખબર પડે ને. એ હું શીણાનો લોટ. આ જો અમારે શીણાનો લોટ નાખે છે. શીણાનો લોટ નાખ્યો અને પછી જો આ હલાવી નાખ્યો, આમ મિક્સ કરી નાખ્યું. મિક્સ કરતી જાય છે એમને. જરૂર પ્રમાણે પાણી એડ કરતું જવાનું. આમાં જરૂર પડે એટલું પાણી નાખતું જવાનું અને પછી જો આ બનાવી નાખવાનો લોટ. પછી જો આ લોટ ઓલો કરી નાખ્યો અને હવે એમાં બધું આ જો ડુંગળી છે, ધાણી હેડ, મરચાં હે, બધું નાખી દેવાનું. પછી જો આ પુડલા બનાવી નાખવાના. મિક્સ કરવાનું બધું. આ ઠીક કેતી જાય મિક્સ કરવાનું. એમ મિક્સ જો કરી નાખ્યું બધું. હું નાખે છે લસણ. જો આ લસણ નાખે છે. હું નાખવાનું બીજું? હા, જે નાખવાનું નાખવા માંડ. આ આપણે જો ગળ્યા બનાવે છે. એમાં થોડું ગોળ નાખવાનું, પછી એમાં થોડું પાણી નાખવાનું, પછી ઘઉંનો લોટ નાખવાનો. ઘઉંનો લોટ નાખવાનો છે. ઘઉંનો જો લોટ નાખીને લોટ મળે છે. હવે કેવા થાય આપણે જોવી. આવડે છે કે નથી આવડતા અમને. હા, જો રબડું તૈયાર કરી વાળ્યું છે. તીખા છે અને આ ગળ્યા છે. હમણાં આપણે જોવી કેવા થાય છે. કોમેન્ટ તમે ખાસ કરજો કે કેવા થાય છે કે નહીં, સારા થાય છે કે નહીં. આ આપણે જો રબડું થઈ ગયું તૈયાર અને એમાં જો નાખ્યું છે મરચું, એટલે થોડાક તીખા થાય ને. કમ્પ્લીટ થઈ ગયું છે અને હવે જો બનાવવાની તૈયારી. બે રબડા થઈ ગયા. આ ગળ્યું છે અને આ તીખા. એમાં મજા આવે છે. પછી એમાં આપણે બનાવશું. લોઢી ને એવું જો બધું તૈયાર કરી વાળ્યું છે અને હવે જો તૈયારી થઈ રહી છે બનાવવાની. નાખી દેવાનું છે કે જે તપ્પા દેવાની છે? હે, ગરમ થવા દેવાની. મેં કીધું ડાયરેક્ટ નાખી દેવાનું છે. જો હવે નાખવાની તૈયારી કરે છે. તપી ગઈ છે. કેવા ગોળ થાય છે, કેવા થાય છે. ના ના, મસ્ત થી આવો.
ના ના રેડી જ છે. રેડી, કાંઈ નો ઘટે. પછી ખાવી ત્યારે ખબર પડે. શું છે હે? વાહ ભાઈ વાહ, બળી ગયો ને તો કુડલા બને છે. મસ્ત મજાનો જો સડી ગયો હે. પેલો કુડલો આવો થયો હે એટલે થોડીક લોઢી ઓલી થઈ ગઈ છે એટલે થોડો બળી ગયો. આવો તો બળેલો નો હોય, આ રેડી હે. એવું હે. હાલો ઉતારી લીધો. હવે આ બીજો બને હે. પછી થોડું તેલ નાખો. હા જો હવે બીજો કુડલાની શરૂઆત કરી દીધી હે. હમણાં કેવો થાય આપણે જોવી. બીજા કુડલાની શરૂઆત. જો બની રહ્યો છે ધીરે ધીરે. ના ના આવડે તો હે કુડલા બનાવતા હો. જોઈ લો કેવો મસ્ત મજાનો થઈ ગયો. કેવો મસ્ત મજાનો થઈ ગયો હે કુડલો. અને આ બાજુ જો વાટક્યામાં ચટણી બનાવે છે. વાહ ભાઈ વાહ, મસ્ત મજાનો થઈ ગયો છે કુડલો. અને જો ચટણી હારે ખાચ્યું પછી ખાવી ત્યારે તમને દેખાડ્યું. જુઓ મસ્ત મજાનો થઈ ગયો. અને અમારે જો આ ચટણી બનાવવાનું કામ ચાલુ થઈ ગયું છે ધીરે ધીરે. કુડલા બનાવવાનું બંધ રાખ્યું અને ચટણી બનાવવાનું ચાલુ કર્યું. આ બાજુ કુડલા છે, હું ધીરે ધીરે ખાતો જાઉં કુડલા. આ આપણે જો ઘણો કુડલો બનાવ્યો છે. વાંધો નથી, સારો થાય છે. સરસ થાય છે કે સારો થાય છે? સારો થાય. હાલો ભાઈ સારો થાય છે, સરસ નથી થતો. આ જો આપણે ગયા કુડલા ને આ તીખા બેમાં જો આ ચટણી હમણાં જો પછી ખાવાની શરૂઆત કરી દેવી.